મંગલાય નમસ્તુભ્યમ સર્વમંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વમ મે મનોરથા। મનોરથોને પૂર્ણ કરીએ અને કામકાજની સિદ્ધિ થાય એવા આપણા ઘણા બધા પ્રસંગો હોય છે, જેને આપણે માંગલિક પ્રસંગો કહીએ મિત્રો। જે મંગલકારી છે, જે મનને પ્રસન્નતા આપે છે, જે આનંદ આપે છે, જે સાથે સાથે ચિત્તની અંદર એક નવો ઉજાસ આપે છે અને એ પરિવારજનોની સાથે બેસી અને કામકાજ કરવાનું હોય, વડીલોની સાથે બેસી વાતચીત કરવાની હોય, ઘરની અંદર કંઈ ઉમંગપૂર્વક ઉત્સાહ ઉજવવાનો હોય, બરાબર, ત્યારે ઉત્સવને ઉજવવા માટે એ મંગલકારી વાત છે। એટલા માટે જ આપણે લખીએ માંગલિક પ્રસંગો। તમે લગ્ન પત્રિકા વાંચો ત્યારે પ્રથમ પ્રસંગમાં અંદર અવાજ આવતા હોય ગણેશાય નમઃ કરી, નીચે આવે માંગલિક પ્રસંગો, ગણપતિ સ્થાપન, મંડપ મુહૂર્ત, આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે। તો અહીંયા આ માંગલિક પ્રસંગો શેના કારણે થાય તો કે મંગલાય નમસ્તુભ્યમ। એવા મારે મારા જીવનની અંદર કાર્યને મંગલ કરવા છે, સારા કામ કરવા છે અને મંગળ કામ કરવાના હોય, શુભત્વને આપવાવાળા કામ કરવાના હોય ત્યારે સર્વ મંગલદાયક, હું જેવું વિચારીશ એવું જ થશે, મારા જેવા વિચારો હશે એવું જ વસ્તુ થવાની છે। તો સર્વ મંગલદાયક, બધાનું કલ્યાણ થાય અને એમાં મારું કલ્યાણ સમાયેલું હોય, આવું ચક્ર મારે આ જીવનનું જીવવું છે, જેને આપણે સુખ કહી શકીએ છીએ। તો મંગલાય નમસ્તુભ્યમ સર્વ मंगलदायक वायनेन च संतुष्टम कुरुत्वम में मनोरथा। साईं इतना दीजिए मन का आप समाए, हैं मैं भी भूखा न रहूं और साधु भी भूखा न जाए। આ મંગળકારી મંગળ છે। ગામની અંદર ભાગવતની કથા હોય, કોઈ પણ કથા હોય અને એમાં ઉદાર હાથે ચરિત દાળો આપણે કહીએ કે ભાઈ એના માટે કંઈક દ્રવ્ય આપીએ, પૈસા આપીએ, તો ફાળો આપીએ, તો આ પણ એક મંગલ પ્રસંગ છે। કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય ત્યાં એને ટેકો કરીએ પણ મંગલ પ્રસંગ છે। તો મિત્રો, આ મંગળ મારા અને તમારા જીવનમાં મંગલકારી બનવાના બદલે એ આપણા માટે દુશ્મન શું કામ બને છે? તો શું કામ તમે કહો છો કે મારી છોકરીને મંગળ છે, મારા છોકરાને મંગળ છે અને એના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય છે? તો અહીંયા મંગળ ગ્રહની સાથે વિવાહ વ્યભિચારને શું લેવા દેવા? કારણ કે પ્રસંગ તો મંગલ છે, પણ મિત્રો મંગળ એ અગ્નિ તત્વનો કારક ગ્રહ છે। અગ્નિ તત્વની એક સામાન્ય તાસીર છે કે અગ્નિ તત્વ પકાવી પણ શકે છે અને અગ્નિ તત્વ બાળી પણ શકે છે। તો એનો મતલબ પાવક અગ્નિ છે, જે કહેવાય કે એક સારી રીતે સફળતા અપાવે છે। શરીરની અંદર જઠરમાં એક અગ્નિ છે, જેને આપણે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામી અન્નમ ચતુર્વિધમ, બધી જ વસ્તુઓને શરીરની અંદર હોજરીમાં પચાવી લે છે, એ પાવક અગ્નિ છે। કારણ કે એ અગ્નિ મારા તમારા જીવનમાં એક નવી ઉર્જા આપે છે। પણ આ કુંડળીની અંદર રહેલો મંગળ ગ્રહ એ શા માટે દૂષિત માનવામાં આવે છે? અને મેં બાલબોધમાં તો લખ્યું છે કે પ્રથમે એટલે પહેલા ભાગની અંદર, ચોથા ભાગની અંદર, સાતમા ભાગની અંદર, આઠમા ભાગની અંદર ને 12મા ભાવની અંદર, આટલા ભાવની અંદર જ્યારે મંગળનું અસ્તિત્વ હોય ત્યારે મંગળને દોષકારક ગણવો। લગ્ને વ્યયે ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે, મંગળના અલગ અલગ પ્રકારના નામ છે, એમાં એક નામ છે કુજ। તો કુજનું નામ પણ મંગળ છે। તો આ મંગળ મને અને તમને પ્રસન્નતા આપવાના જગ્યાએ ક્યારેક ક્યારેક આ પાવક અગ્નિ મારા માટે દાહક શા માટે બને છે? તો વિચાર કરો, પ્રથમ સ્થાન એ પોતે છે, સેલ્ફ છે, આત્માનું સ્થાન છે, મનોબળનું સ્થાન છે, મસ્તિષ્કનું સ્થાન છે। અને એવા સમયે મંગળ જ્યારે આ સ્થાન ઉપર વધારે પાપાક્રાંત બનતો હોય ત્યારની વાત છે। ચોથું સ્થાન એ સુખ સ્થાન છે, ચોથું સ્થાન એ સુખને ભોગવવાનું સ્થાન છે, ચોથું સ્થાન એ સાથે સાથે લાગણીઓનું સ્થાન છે, ચોથું સ્થાન એ હૃદયનું સ્થાન છે। તો એવા સમયે પણ પાપાક્રાંત બનતો મંગળ ક્યાંક પીડા ઉત્પન્ન કરે છે। તમે જાઓ દાંપત્ય જીવનમાં, તો દાંપત્ય જીવનનું સ્થાન 7મું સ્થાન છે। 7મા સ્થાનમાં રહેલો આ મંગળ પાપાક્રાંત બનતો હોય ત્યારે પીડાદાયક બને છે। 8મું સ્થાન એ આરોગ્યનું સ્થાન છે। તો મારક સ્થાનમાં ગણીએ તો બીજું જે મારક છે, બીજાથી જે કહેવાય કે આ ઘણા બધા આવા સ્થાનને કુંડળીમાં જોવા પડે, પણ આપણે સરળતાથી સમજવા માટે પ્રયત્ન કરીએ કે દાંપત્ય જીવન પછી જે આવે એ પતિનો પરિવાર છે, પત્નીનો પરિવાર છે। જેમ આપણો પોતાનો પરિવાર દેહભાવ, દેહભાવ પછી જે બીજો ભાવ આવે એ જે આપણો પરિવાર ગણાય, તો સામે જે જીવનસાથી, જીવન સંગીની છે એનો ભાવ એ બીજો આવે છે 7માંથી, મતલબ એ 8મો ભાવ છે। અને 8મા ભાવમાં રહેલો મંગળ પીડાદાયક માનવામાં આવે છે। અને બીજું સૌથી વધારે કહેવાય 12મું સ્થાન એ વ્યય સ્થાન છે, 12મું સ્થાન એ ખર્ચાનું સ્થાન છે। તો એ ખર્ચાના સ્થાનમાં રહેલો મંગળ પીડાદાયક બનવામાં આવે છે। તો હવે આ મંગળ શું કરાવે એ હું તમને કહું।
મોટા ભાગે ઘરની અંદર કજિયા કંકાસના કારણે જીવનની અંદર સુખ અને શાંતિની જગ્યાએ ક્યાંક ને ક્યાંક પડોજણો એવી ઊભી થાય છે કે જેના કારણે મનમેળ ઓછો થઈ જાય છે અને મનમેળ ઓછો થઈ જાય ક્યારેક ક્યારેક છૂટાછેડામાં પણ પરિણામે છે, ક્યારેક ક્યારેક પતિ અને પત્ની દૂર રહેતા જોવા મળે છે અને ક્યારેક ક્યારેક એ ખોરડાની નીચે રહેતા હોવા છતાં એકબીજાની સાથે મનમેળ નથી આવતા. અને એની પાછળનું કારણ શું? આ મંગળ છે. તો મંગળને પહેલાં તો દાહક મંગળ તરીકે જો તમારે જોવાનો હોય ત્યારે તમારે જોઈ લેવો કે દાહક મંગળનો મતલબ થાય સૂર્ય સાથે જ્યારે મંગળ યુતિમાં હોય ત્યારે શુભત્વને આપવાવાળા ગ્રહોની સાથે જ્યારે મંગળ સારા પરિણામો આપે, પણ ખરાબ ગ્રહોની સાથે મંગળ જ્યારે કુંડળીમાં આટલા સ્થાનોમાં બેઠેલો હોય ત્યારે મંગળ પીડાદાયક માનવામાં આવે છે. અને માટે જ જ્યોતિષીઓ જ્યારે પણ કુંડળી મેળવે ત્યારે શું કહે છે? ભાઈ આને મંગળ દોષ છે, તો મંગળ દોષના નિવારણ માટે પ્રયત્ન કરવા રહ્યા. તો મિત્રો પહેલાં તો મંગળ એ શું છે? તો કે મંગળ એટલે ક્રોધ છે. તો ક્રોધના કારણે હંમેશા અહીંયા પીડા ઉત્પન્ન થાય છે. મંગળ મને તમને ક્રોધ શું કામ આપે છે? કે મંગળનો સ્વભાવ એ ઉગ્ર છે. મંગળનો સ્વભાવ આપણે નથી કહેતા એનું લોહી બહુ ગરમ છે, ભાઈ એ ગરમ લોહીવાળો છે, બરાબર છે, આવું આપણે કહેતા હોઈએ. અત્યારે એને બોલાવશો નહીં, એ અત્યારે ક્રોધમાં છે. મતલબ ક્રોધ છે ને એ વ્યક્તિ માટે કદાચ શત્રુ બની જાય છે. ગુસ્સો શા માટે આવે છે? એક તો વસ્તુ નક્કી કરો તમે. સ્વામી વિવેકાનંદજી બહુ સરસ રીતે કહેતા, ગુસ્સો બે જ વ્યક્તિ ઉપર આવે. કાં તો સામેનો વ્યક્તિ તમારો આશ્રિત છે, તમારા અંડરમાં છે તો તમને ગુસ્સો આવે, અથવા તો સામેનો માણસ કમજોર છે તો તમને ગુસ્સો આવે. બાકી ત્રીજો ગુસ્સાનો કોઈ પ્રાધાન્ય છે જ નહીં. તમે બસની અંદર બેઠા હોય અને ચપ્પલ તમે પહેરેલા હોય અને બૂટ પહેરેલો કોઈ પણ વ્યક્તિ તમારી બાજુમાં ઊભેલો હોય, આમ 6 ફૂટ ઊંચો હોય, પહેલવાન હોય, અને બસની અંદર ભૂલથી પણ એનું બૂટ તમારા ચપ્પલ ઉપર આવી જાય, તમારી આંગળી અને અંગૂઠા છૂંદાય અને જેના કારણે પીડા ઉત્પન્ન થાય અને એમ ત્યારે ગુસ્સો કરી નાખીએ આની પર અને 2 લાફા મારી દઈએ. પણ આમ જ્યારે નજર કરીએ કે હા આ તો ઉપરથી આ તો પગ તો બગડ્યો પણ મોઢું બગડશે. અને એટલા માટે આ મારે શું કહે છે? ગુસ્સો પી જવો. તો ગુસ્સો પી જવાનો મતલબ શું ખબર છે? આ મંગળ કુંડળીમાં કર્ક રાશિમાં જ્યારે આવતો હોય ત્યારે, આ મંગળ કુંડળીમાં જ્યારે મકર રાશિમાં આવતો હોય ત્યારે, આ મંગળ ગુરુની સાથે યુતિમાં આવતો હોય ત્યારે હંમેશા ગુસ્સો પી જવાવાળા વ્યક્તિઓ જોવા મળે. અને એટલે કહીએ ને સાદો મંગળ છે. આપણે બહુ સાદી ભાષામાં વાત કરીએ મિત્રો, જૈનોમાં તો એમ કહે મીઠો મંગળ. હવે મંગળે મીઠો હોઈ શકે? બોલો, આવી તો મને ખબર જ નહોતી. આ તો જ્યારે કીધું જો મહારાજ આમાં મીઠો મંગળ છે એટલે આપણે કે મીઠો કેવો છે, પણ આપણે સાદો મંગળ જેને કહીએ છીએ મિત્રો એ મીઠો મંગળ માનવામાં આવે છે. તો આ મીઠાશ શેના કારણે છે? તમે એને સહન કરેલો, તમારા ક્રોધને તમે સહન કરી શકો. ફૂફાડો મારવાની સંત ક્યારેય ના નથી પાડતા, પણ ડંખ મારવાની ના પાડે. એ ગુસ્સો તમારા મગજની અંદર હાવી થઈ જાય, મનની અંદર હાવી થઈ જાય અને ગુસ્સાના કારણે તમે તમારા વ્યક્તિત્વને ગુસ્સાની અંદર ઓગાળી નાખો અને જેના કારણે પરિવારો પાયમાલ થઈ જાય. તો પરિવારને પાયમાલી તરફ ન ધકેલવું હોય, પતિ અને પત્નીના દાંપત્ય જીવનમાં ક્યારેક ક્યારેક પત્ની પતિ ઉપર ગુસ્સો જ્યારે કરવાનો હોય ત્યારે માનો કે નથી કરતી તો એ ગુસ્સો ક્યાં ઢાંકા? કે ગુસ્સો તો ડેવલપ થઈ ગયો, હવે એને કાઢવો ક્યાં? જેને ફ્રસ્ટ્રેશન કહેવાય છે. તો આ કાઢે ક્યાં? તો કે છોકરાઓ ઉપર કાઢે. અને એવા સમયે તમે જોજો છોકરાઓને એવા બચારા મારી હોકા જેવા કરી નાખે. આપણને થાય કે છોકરાનો શું વાંક, એને તો ખાલી માગે છોકર છે, બાળ સહજ સ્વભાવ છે, તો એના ઉપર આટલો બધો ગુસ્સો કરવાનું કારણ શું? પણ મૂળ ફ્રસ્ટ્રેશન છે. સાસુ ઉપર ગુસ્સો કાઢવાનો હોય, સસરા ઉપર ગુસ્સો કાઢવાનો હોય, પરિવાર ઉપર ગુસ્સો કાઢવાનો હોય, પતિ ઉપર ગુસ્સો કાઢવાનો, કોઈના ઉપર જ્યારે દીકરી ન કાઢી શકે ત્યારે પોતાના સંતાન જેને કહેવાય પોતાની જે કહેવાય એની પર ગુસ્સો કાઢે છે. તો શું આ ગુસ્સો આવે ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ? કારણ કે મિત્રો ક્રોધ આજ સુધી કોઈને લાભ કરાવવાના દાખલા નથી. જ્યારે પણ ક્રોધ આવે છે ત્યારે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક નુકસાનો ભોગવવા જ પડતા હોય છે, બરાબર છે. તો આ ક્રોધ હંમેશા નુકસાનકારક બને છે અને છતાંય આપણે કરીએ છીએ. એનું કારણ કે કુંડળીમાં રહેલા આ મંગળને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ ક્રોધ કેટલા પ્રકારમાં વ્યાપ્ત હશે. મોટા ભાગે બધા કહેતા હોય કે ભાઈ એમનો સ્વભાવ ગુસ્સાવાળો છે, એમને બહુ વતાવાય નહીં, એમને બહુ બોલાવાય નહીં, એમની સાથે વાત કરતી વખતે વિવેકપૂર્વક ધ્યાન રાખવું પડે, એ ક્યારે ગુસ્સે થઈ જાય કંઈ નક્કી નહીં. આ બધી વસ્તુ આપણે એકબીજાના વ્યવહારમાં સાંભળતા જોવા મળી છે. ના હો ભાઈ એ વ્યક્તિ ગુસ્સાવાળી છે અને હું નહીં કહું, તમારે કહેવું હોય તો કહો. તો આ બધી વસ્તુઓ ક્રોધના કારણે ઉત્પન્ન થાય છે. અને 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં. અને એટલા માટે કહ્યું છે કે મંગળ જ્યારે દોષકારક બને અને ક્રોધના કારણે પરિવારની અંદર પીડા ઉત્પન્ન થાય, ગુસ્સાના કારણે પરિવારમાં પીડા ઉત્પન્ન થાય, અને એવા સમયે આ મંગળને દોષિત ગણ્યો ઋષિ મુનિઓએ. અને એટલે કહ્યું કે ક્રોધને પીવા માટે તૈયારી રાખો, ક્રોધને પચાવી જાણો. જે વ્યક્તિ પર ક્રોધ હાવી થઈ જાય છે એ જીવનમાં ક્યાંય કોઈ જગ્યાએ પૂજાતો નથી, પણ ક્રોધ જેના ઉપર હાવી થઈ જતો હોય એ વ્યક્તિ હંમેશા દુઃખી થતો જોવા મળે છે. પણ જે માણસ ક્રોધને કાબૂમાં રાખી અને કામકાજ કરે છે
એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. તો આ ક્રોધ ક્યારે મને નુકસાન કરાવશે? ક્રોધ હવે તમે જોજો, મંગળ સાથે જ્યારે ગુરુ યુતિમાં હોય ને ત્યારે ક્રોધ આવે અને છતાં માણસ વિચાર કરે કે મારાથી આવું ના બોલાય, મારાથી આવું ન કરાય, મારો વડીલ છે, મારાથી ક્રોધ ન થાય, મારો પતિ છે કે મારી પત્ની છે, મારે ક્રોધ ન થાય, સંતાનો મારા નાના છે એના પર મારાથી ક્રોધ ન થાય, માતા પિતા મારા માટે ભગવાન છે એના પર ક્રોધ ન થાય. શું કામ? કે મંગળ સાથે ગુરુ ક્રોધને દબાવે છે તો ખરો ક્રોધ, પણ ક્રોધને દબાવે છે અને એના કારણે એ પોતે કાબૂમાં રાખી શકે. નહીં તો ક્રોધાત ભવતિ સમોહ, ભગવાને ગીતામાં શું કામ કહેવું પડ્યું છે કે ક્રોધાત ભવતિ સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમા. એક તો વ્યક્તિને જ્યારે ક્રોધ આવે ત્યારે કોઈ પણ મોહ ઉત્પન્ન થયો હોય એ મોહની પૂર્તિ ના થાય, કોઈ ઈચ્છાઓ થઈ હોય એ ઈચ્છાઓની પૂર્તિ ન થાય ત્યારે વ્યક્તિને ક્રોધ આવે છે. અને ક્રોધમાં એટલી બધી તાકાત છે કે બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, ભગવાને એવું લખવું પડ્યું ગીતાજીની અંદર કે ક્રોધ બુદ્ધિનો નાશ કરે છે પહેલાં તો, અને બુદ્ધિનો નાશ થાય ત્યારે વ્યક્તિનો વિનાશ થાય છે. અને એટલા માટે જ લખ્યું છે કે બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, જ્યારે પણ બુદ્ધિનો નાશ થાય ત્યારે માણસનો વિનાશ થતો જોવા મળે છે. તો એક નાનકડો ક્રોધ, તમે જોજો, એક નાનકડું કાણું હોય, એ નાનકડા કાણામાંથી પાણીનો કોઈ પણ પ્રવાહ તમારે નીકળે, હવે તમે એને કાબૂમાં ના રાખો તો પાણીનો પ્રવાહ જો વધારે તો કાણું દિવસે દિવસે મોટું થતું જાય. તમે કોઈ પણ વ્યક્તિના ક્રોધને સહન કરો છો અથવા તો તમે ક્રોધ કરો છો ત્યારે તમને ખબર નથી કે આજનો આ નાનકડો ક્રોધ આવતીકાલે મારા માટે મોટું હોલ બની જશે અને જેના કારણે મને દુઃખી થશે. તો ક્યારેક આ ક્રોધ લાભ પણ કરાવડાવે, ક્યારેક આ ક્રોધ નુકસાન પણ કરાવડાવે. તો મિત્રો, મંગળને જોઈ લેજો અને કદાચ ક્રોધ આવતો હોય તો ભગવાન ગણપતિની પૂજામાં સ્થાન આપજો. તમારા જે દેવ કહેવાય ને એમાં ગણપતિ દાદાને રાખજો. દરરોજ સવારમાં ગોળ ધરાવજો. જ્યારે ક્રોધ આવતો હોય ત્યારે ગોળને મોઢામાં કાકરી મૂકી અને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરજો. જ્યારે પણ વધારે ક્રોધ આવતો હોય ત્યારે નજીકમાં આકડાનું કોઈ મૂળની અંદર ગોળનું પાણી નાખી અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરજો. નજીકમાં ભગવાન ગણપતિનું મંદિર હોય તો સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરી ભગવાનને રાજી રાખવા માટે લાલ પુષ્પ એટલે ગુલાબનું પુષ્પ ચડાવી ભગવાનની પૂજા કરજો. સુંદર મજાનો મંગળવારે ઘઉંનો સાથીઓ પૂરી અને ગોળ મૂકી ભગવાનની પ્રસન્નતા માટે પ્રયત્ન કરજો. જ્યારે ક્રોધ એટલે કે ગુસ્સો જ્યારે વધારે આવતો હોય ત્યારે ગણપતિ દાદાની ઉપાસના ખરેખર સારા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવે છે. જય ગણેશ.